થી આગળ વંથલી ગામ છે, જ્યાં નીલકંઠ સ્વરૂપે સ્વામિનારાયણ ભગવાન આવ્યા હતા. આ રહ્યો એમનો, તમે પોઝ કરીને વાંચી શકો છો. નીલકંઠ વર્ણી 1856માં વંથલી કલ્યાણ બાપાના ઘેરે પધારેલા વર્ણી વેશે નીલકંઠ બ્રહ્મચારી. તારીખ આયરી. અને આ એમનું ઘર જ્યાં આપણા ભગવાન આવ્યા હતા. અને આ એમનું એન્ટ્રન્સ. ચાલુ રાખો. સર્વે હરિભક્તોને સંજયભાઈ દવે પૂજારીના જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. નીલકંઠ વર્ણી જ્યારે પ્રથમ વખત વન વિચરણ કરતાં વંથલી પધાર્યા ત્યારે વિક્રમ સંવત ચાલતું હતું 1856 અને ગુજરાતી તિથિ હતી શ્રાવણ વદ ત્રીજ. આજથી બરાબર 226 વર્ષ પહેલાં જ્યારે નીલકંઠ વર્ણી વંથલી પધાર્યા ત્યારે અમારું એસટીનું બસ સ્ટેન્ડ છે એની બરાબર બાજુમાં સૂર્યકુંડ આવેલો છે. સૂર્યકુંડનું નિર્માણ રાજા બલિએ કરેલું હતું. એ સતયુગના વખતમાં નિર્માણ કરેલો. એમાં નીલકંઠ વર્ણીએ સ્નાન કર્યું અને પછી આ સ્થાન ઉપર પધાર્યા. આ જગ્યા અક્ષરમુક્ત કલ્યાણભાઈ કલોલા હતા, પટેલ જ્ઞાતિના, કે જેમણે સમયે સમયે સત્સંગ કરાવીને 18 સાધુ કર્યા હતા. આ એમનું ઘર હતું. એટલે સામે તમે જે પ્રસાદીનો સ્તંભ જુઓ છો એને 226 વર્ષ થયા છે. એમના ટેકે બેસી અને નીલકંઠ વર્ણી દહીં રોટલાનો થાળ જમ્યા હતા. એટલે એ પ્રસાદીનું ખાવાનું છે. હવે આપને દર્શન કરાવું છું પ્રસાદીની ગોદડી, પ્રસાદીના ચરણારવિંદ. એમના દર્શન કરો. આ મહારાજે કલ્યાણભાઈને આપેલા પ્રસાદીના 3 ચરણારવિંદ છે. આ પ્રસાદીની ગોદડી છે. રામાનંદ સ્વામીએ દીક્ષા આપ્યા પછી મહારાજ પધાર્યા ત્યારે કલ્યાણભાઈ આ ગોદડી પાથરી આપી હતી. અને તમે જે અત્યારે પ્રસાદીની મૂર્તિના દર્શન કરો છો એ પ્રથમ મંદિરનું નિર્માણ જ્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કર્યું ત્યારે આ મૂર્તિ પધરાવવામાં આવી હતી. અને આ મૂર્તિના દર્શન મહારાજે પોતે પણ કરેલા છે. જૂનાગઢ રાધારમણ દેવ મંદિર કરતાં મંદિર જૂનું છે. જૂનાગઢ તાબાનું પ્રથમ હરિમંદિર કહેવામાં આવે છે. પંચતીર્થીનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે. બાજુમાં ગણપતિજીને કષ્ટભંજન દેવ બિરાજે છે, જે જૂનાગઢ મોટા મંદિર માટે એટલે કે રાધારમણ દેવ મંદિર માટે બનાવેલા હતા. પણ મંદિર બહુ ભવ્ય નિર્માણ થયું એટલે મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને આજ્ઞા કરી કે સ્વામી તમે આ બંને મૂર્તિ વંથલીમાં પધરાવો. એટલે મહારાજની આજ્ઞાથી ગુણાતીતાનંદ સ્વામીએ બંને મૂર્તિ પધરાવેલી છે, જે બંને પ્રસાદેલી છે. મંદિરમાં આવીને તમે હાલ જે દર્શન કરો છો એ મહારાજની સભા છે. 1860માં મહારાજે જે સભા કરેલી હતી એ આખી સભાના તમે દર્શન કરો છો. સામે છેલ્લેથી બીજા બેઠા છે શ્રીધરાનંદ સ્વામી. મહારાજે કાલવાણીમાં 500 પરમહંસોને દીક્ષા આપેલી. એમાંના એક પરમહંસ અમારા વંથલીના હતા, જેમનું નામ રાખ્યું હતું શ્રીધરાનંદ સ્વામી. પછી મહારાજે આજ્ઞા કરી હતી કે તમે નડિયાદની પાસે ઠાસરા જાઓ અને આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનો ખૂબ ફેલાવો કરો. એટલે મહારાજની આજ્ઞાથી શ્રીધરાનંદ સ્વામી નડિયાદ ગયા. ત્યાં ઠાસરા જઈ આપણા સંપ્રદાયનો ફેલાવો કરી અને સધામ ગયા. તમે મંદિરમાં દર્શન કરવા માટે જે ડેલાની અંદર પ્રવેશા છો, મહારાજે રાજી થઈ અને કલ્યાણભાઈને વચન આપ્યું છે કે જે કોઈ ડેલાની અંદર પશુ, પ્રાણી, પંખી કે મનુષ્ય કોઈ પણ ડેલાની અંદર પ્રવેશ કરશે એને હું અવશ્ય અક્ષરધામની પ્રાપ્તિ કરાવીશ. આ અક્ષરધામ તુલ્ય મંદિર છે. અને બાજુમાં આવેલો સૂર્યકુંડ છે, જેનું સતયુગના વખતમાં નિર્માણ કરેલું હતું રાજા બલિએ. સમય મળે તો ત્યાં પણ દર્શન કરવા માટે જાજો. બધાને ભાવથી ફરી પાછા સંજયભાઈ દવે પૂજારીના જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. છે મહારાજની પરમ કૃપા છે. અમારી અત્યારે ભક્તિમાં 8મી પેઢી ચાલે છે બ્રાહ્મણ તરીકે. અમારો જન્મ જ અહીંયા થયો. અમે બંને ભાઈઓ બ્રહ્મચારી છીએ. હું સેવા પૂજા સફાઈ થાળ ધરાવું અને મોટા ભાઈ રસોઈ કરે. આ બધા પધાર્યા. બધાને ફરીને હેતપૂર્વક ભાવથી જય સ્વામિનારાયણ. તો આ હતો પૂરો વંથલીનો મહિમા અને આ બધા સંતો હતા. તો આખો વિડીયો જરૂર જોજો. એમાં તમને વંથલી ગામનો મહિમા અને મહારાજે જે કીધું હતું એ બધી વસ્તુઓ આમાં તમને જોવા મળશે. બધાને જય સ્વામિનારાયણ. આ છે સૂર્યકુંડ. વંથલીના જે હમણાં દર્શન કર્યા એમની બાજુમાં ભગવાન અહીંયા નરસિંહ મહેતા ભગવાનને બધા અહીંયા નાતા હતા. સુખાનંદની પરિવારના શ્રી ખાકીબા
ભાઈ આ સૂર્યકુંડ